सूरत के डीसीपी जोन 2 की एक सीबी टीम और सलाबतपुरा पुलिस की टीम ने सूचना के आधार पर पुलिस इंस्पेक्टर के मार्गदर्शन में उबरपाड़ा में छापेमारी की गई। आपको बता दें कि छापेमारी के दौरान आरोपी मोहम्मद असलम उर्फ मारियो पठान को 27,99,000 रुपए मूल्य की 279.9 ग्राम एमटी ड्रग्स के साथ गिरफ्तार किया गया है। इतना ही नहीं, आरोपी के पास से 28,65,000 रुपए की नकदी और मोबाइल भी जब्त किया गया है। ब्यूरो रिपोर्ट, इंडिया दस्तक टीवी। સુરત શહેરમાં ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે। એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં હતો, એમાં રહેતો હતો। પોલીસે ત્યાં રેડ કરી, આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી। એ દરમિયાન પોલીસને ત્યાંથી 279 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની કિંમત 27,99,000 રૂપિયા જેટલી થાય છે। આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ, થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા। એમ કરી અને ટોટલ 28,65,000નો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે, જેમાં મોટા ભાગનો હિસ્સો કે 27,99,000નો એમડી ડ્રગ્સનો હિસ્સો છે। આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો, એને પોલીસે અરેસ્ટ કર્યો છે। આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ। એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માંગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે। આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યો એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામિલ કરીને એક વ્યક્તિ છે, એનું નામ સામે આવ્યું છે। આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો। પોલીસ હજી તપાસ કરી રહી છે। હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।